ટોપો વેવાણને પહેરાવો. સંગીત શું પરિવારમાં હતું? શરૂઆત ક્યારથી થઈ? આમ જોવા જાવ તો ગોડ ગિફ્ટ જ છે મારા માટે. અચ્છા. પરિવારમાં કોઈ સંગીત નથી. હજી સુધી એવું નથી બન્યું માતાજીની દયાથી કે જે સ્પર્ધામાં મેં ભાગ લીધો હોય અને સ્પર્ધામાં નંબર ન આવે. કાનને મનાવો કોઈ મથુરામાં જાવો ઉદ્ધવજી. થોડીક વારની મજાક મસ્તી છે એટલે આપ બધા સહન કરજો બંને પક્ષે. પણ એટલા બધા કડવાઈ ફટાણા નહીં ગાવા, કોઈને દિલ ઉપર લાગી જાય. લોહીનો નહોતો સંબંધ યા તો લાગણીની હતી યારી, દોસ્તીના મેં હમ ખાધા એવી ભાઈબંધી અમારી. સ્ત્રીઓ માટે એમ જોવા જઈએ તો આ ફિલ્ડમાં ઘણું અઘરું છે, પણ પોતાની નીતિ અને પોતાના વર્કથી ઊભું રહેવું ને તો પછી દુનિયાનું કોઈ વસ્તુ એને રોકી ન શકે. કાનુડા કાકરીની માર મારો જીવ જાવે, જીવ જાવે ને મારો કાન આવે, જીવ જાવે ને મારો કાન આવે કાનુડા. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે દોસ્તો. હું શૌનક વ્યાસ અને મિત્રો આજે આપણે એક એવા મહેમાનને મળવાના છીએ કે જે આપણી લોકસંગીતની વાતને લઈને આવે છે, આપણી માટીની સુગંધને લઈને આવે છે. આપણે ત્યાં મજા એ છે મિત્રો કે ભક્તિ અને આપણું લોક સાહિત્ય કે લોકસંગીત એને આપણે જુદા જ નથી કરતા, એને સાથે રાખીએ છીએ. જેમ કે એક બહુ સરસ ગીત છે, આપણે બધા એના તાલે ગરબા રમીએ છીએ. હવે ગીત કેવું છે એનું ભજન પણ તમે કહી શકો. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી, એ મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હવે આપણે કૃષ્ણ કનૈયાની વાત કરીએ છીએ, એમને વાલ કરીએ છીએ અને આમ તો ભક્તિ કહેવાય, ભજન કહેવાય. પણ જ્યારે ગરબાની વાત આવે, જ્યારે એનો તાલ શરૂ થાય તો આપણે એના પર ગરબા રમતા હોઈએ છીએ. હવે આપણે ત્યાં મજા આ જ છે કે આપણે ત્યાં આપણા લોકસંગીતમાં, ગુજરાતી સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં આપણે જે વસ્તુઓને, જે ભાવોને આત્માથી અનુભવીએ છીએ એને જ પ્રદર્શિત કરીએ છીએ અને એને માણીએ છીએ. આપણા માટે મનોરંજન અને આધ્યાત્મિકતા કે ભક્તિ એ બધું અલગ નથી. અને આ બધી વસ્તુઓ હજુ પણ છે. આ બધી વસ્તુઓ આજે જેને જેન ઝી કહીએ છીએ એ લોકો પણ આ જ તાલે ઝૂમે છે, આ જ ગરબાઓને માણે છે, આની જ ફરમાઈશ કરે છે, આના જ મિલિયન વ્યૂઝ આવતા હોય છે. કારણ એટલું જ છે કે એવા ગાયકો, એવા અવાજ, એવા કલાકારો આપણી પાસે છે કે જે આ સંસ્કૃતિને, આ માટીને, આ વાતને એવી રીતે આપણા સુધી પહોંચાડે છે કે પછી એમ થાય છે કે હા, આ જ તો આપણું સંગીત છે, આના કરતાં વધારે આનંદ બીજે ક્યાં આવે. અને એવો જ એક આપણી માટીનો અવાજ આપણી સાથે છે. હું નામ નથી લેતો, પહેલાં એ અવાજને સાંભળીએ અને પછી એમને મળીએ. હે કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો, એવા હરવા હાદની એમાં જમરાતની, જીરે મોરલડી ક્યારે વાગી, જીરે જીરે વીજોગણ ક્યારે વાગી. વાહ વાહ વાહ. હવે મને એવું લાગે છે કે મારે ક્યાં હવે એમનું નામ લેવાની જરૂર, ઇન્ટ્રોડક્શન, કારણ કે મિલિયન્સમાં આપ એમના જે ગીતો છે એને વધાવતા હો છો સોશિયલ મીડિયા પર. ખાલી સોશિયલ મીડિયા પર નહીં, જ્યારે એમના સ્ટેજ પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યારે પણ આપ જુઓ તો એવો રંગ જામેલો હોય છે, મંત્રમુગ્ધ હોય છે. પણ આજે આપણી સાથે છે તો ચાલો એમને વિધિવત એમનું સ્વાગત કરીએ. અપેક્ષા પંડ્યા, આપનું હાર્દિક સ્વાગત છે કે આજ આપ અહીંયા આવ્યા છો. અને બહુ જ આનંદની વાત છે કારણ કે આપે એમનો અવાજ સાંભળ્યો એટલે હવે મારે કંઈ કહેવાની જરૂર નથી. આ તાકાત છે આપણા ગુજરાતી ફોક સંગીતની. તો અપેક્ષા, આપ તો ફોક ગાઓ છો, આપ ભજન ગાઓ છો. અરે કેટલા સરસ સરસ. મેં તો જ્યારે જોયું ત્યારે કેટલા અમુક તો નામ મને ઇંગ્લિશ ટોપો, ટીમલીના તાલે ગફુલી અને ગરબા, કોયલડી ચુંદડી, આ બધું એટલું બધું લોકપ્રિય થયું છે. છોરો કેદાડાનો પૈણું કરતો હતો. આ બધી વસ્તુઓ સોશિયલ મીડિયા પર પણ, હું સોશિયલ મીડિયાનો ખાસ ઉલ્લેખ એટલે કરી રહ્યો છું કે આમ તો કલાકાર હોય છે ને, જ્યારે આમ મંચ પર હોય, લાઈવ હોય,
ત્યારે ખરા રંગમાં હોય છે. પણ અત્યારે એવું છે કે અત્યારે લોકો એમને સોશિયલ મીડિયા પર પણ બહુ જ જોવા માંગતા હોય છે, અને આપ જે પ્રસ્તુતિઓ મંચ પરથી કરો છો એ સોશિયલ મીડિયા પર એટલી બધી ચાલતી હોય છે, તો ત્યાં પણ આપનું જે ફેન ફોલોઈંગ છે એ બહુ ગજબનું છે. તો અપેક્ષા, મને એમ કહો કે સંગીત શું પરિવારમાં હતું? શરૂઆત ક્યારથી થઈ? આપે ક્યારથી નક્કી કર્યું કે મને સંગીતમાં રસ છે? બાળપણ કેવું હતું? બાળપણમાં પરિવારમાં તો સંગીત નથી, પણ જ્યારથી હું પહેલા ધોરણમાં હતી ત્યારથી સ્કૂલમાં પ્રાર્થના ને એવું ગાવા માટે જતી હતી. જી. અને આમ જોવા જાવ તો ગોડ ગિફ્ટ જ છે મારા માટે. અચ્છા. પરિવારમાં કોઈ સંગીત નથી મારામાં. તો પછી જ્યારે આપ સ્કૂલમાં જતા તો કોઈ કે આપની પ્રતિભાને પારખી હશે કે આ છોકરી બહુ જ સરસ ગાય છે, કે આ દીકરીને ગવડાવો, એમ એવો કોઈ પહેલો પ્રસંગ યાદ છે જ્યારે સ્કૂલમાં મંચ પર ગયા હો, અને શું થયું હતું એ વખતે? પહેલી વખતે મારા પ્રિન્સિપલે અમારે 4-5 છોકરીઓ સિલેક્ટ કરી હતી. ત્યારે SMCની કોમ્પિટિશન હતી, એમાં મને અને મારી સાથે બીજી 3 છોકરીઓને. ત્યારથી ફાઇનલ થઈ ગયું કે જેટલી બી કોમ્પિટિશન આવે અમારે સમૂહ ગીતની સ્પર્ધા એમાં 5 છોકરીઓને જ જવાનું. અને હજી સુધી એવું નથી બન્યું માતાજીની દયાથી કે જે સ્પર્ધામાં અમે ભાગ લીધો હોય અને સ્પર્ધામાં નંબર ન આવ્યો. ક્યાં બાત હે, ક્યાં બાત. અને ત્યારથી પછી મેં વિચારી લીધું કે હવે મારે આગળ આમાં જ કંઈક કરવું, સંગીતમાં જ. આટલા નાનપણથી તમે એ વિચાર કરી લીધેલો, નક્કી કરી લીધેલો. તો પછી આ તો થઈ સ્કૂલની વાત કે જેમાં તમે અવારનવાર બધી સ્પર્ધાઓમાં જતા રહ્યા હશો, જીતતા રહ્યા હશો. ઘરમાં પછી કેવું વાતાવરણ રહેતું હતું? કારણ કે આપે કીધું કે પરિવારમાં કોઈ સંગીત સાથે સંકળાયેલું એમ નથી, કોઈનામાં એ નથી, પણ ઘરમાંથી કેવું વાતાવરણ? ઘરમાંથી ફૂલ સપોર્ટ હતો મારા મમ્મીનો. વાહ. મમ્મીનો વધારે સપોર્ટ હતો. જી. અને પછી જ્યારે આપ આ સ્પર્ધાઓમાંથી જીતીને આવતા અને પછી આપ પણ જોતા હશો કે કોણ કેવું ગાય છે, તો એ વખતે આપને કોના ગીતો ગમતા અને કોને ફોલો કરતા કે આમના જેવું મારે એક દિવસ ગાવું છે, કે આ જગ્યાએ પહોંચવું છે? એમાં તો એવું છે કે ડાયરાનું ને કંઈ નોલેજ નહોતું મને ત્યારે, બિલકુલ નહીં. પછી ધીમે 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 બધું જોતી થઈ, લાઈવ પ્રોગ્રામ ને એવું બધું. એટલે મેં કીધું કે આવું, પણ પહેલાં મારા ઘરમાંથી પરમિશન નહોતી પપ્પાની કે આપણા સમાજમાં કોઈ આવું ગાતું નથી, આખી રાત એકલા જવાનું. કારણ કે હું મારું સંભાળું કે તને લઈને જાઉં એમ. પછી મમ્મીએ સપોર્ટ કર્યો મને, અને ધીમે ધીમે ક્યાંથી ક્યાં પાનું ફરી ગયું કઈ ખબર જ ન પડી. તો મમ્મી સાથે આવતા? મમ્મી સાથે આવતા. ઓકે. અને આ પ્રોગ્રામ એટલે જેમ કે હવે સ્કૂલનો સ્ટેજ અલગ છે, સ્કૂલની વાત અલગ છે, મિત્રો એપ્રિશિએટ કરે, પ્રિન્સિપલ, ટીચર્સ એપ્રિશિએટ કરે, પણ જ્યારે મંચ પર જાઓ અને ત્યારે તો બધા મોટા મોટા કલાકારો પણ તમારી સાથે હશે જ્યારે આવી રીતે ડાયરામાં જતા હશો, તો પહેલી વાર જ્યારે ડાયરામાં ગયા ત્યારે કોણ હતા અને કેવું લાગેલું? કારણ કે એ જરાક અલગ જ અનુભવ હોય કે આટલા બધા લોકોની સામે અચાનક જ તમે આમ ઊભા થઈ જાઓ અને ગાવાનું કે કોઈ, તો એ કેવો અનુભવ હતો? અને કેટલા વર્ષે આ થયેલું? એ તો ઘણા વર્ષ થઈ ગયા, પણ જ્યારે પહેલી વાર સ્ટેજ પર ગઈ ત્યારે પહેલી વાર તો એમ બહુ બીક લાગતી હતી. કારણ કે અમુક વાર એવું થાય કે સિનિયર કલાકારોને જોઈએ ને, કારણ કે એ લોકો અનુભવ લઈને બેઠા હોય અને આપણે હજુ ઘણું શીખવાનું હોય, એટલે બીક લાગતી, પણ થઈ જશે એમ વિશ્વાસ છે ને મને, થઈ જશે, મારો રાઉન્ડ ફેલ નહીં જાય એમ. પણ 3 વાગે 4 વાગે જ્યારે રાઉન્ડ આવતો ત્યારે પણ એટલો જ પ્રતિસાદ મળતો હતો પબ્લિક તરફથી કે ના, તમે ખૂબ આગળ વધશો, તમને ભગવાને બહુ સારું ગળું આપ્યું છે ને તમે ખૂબ મહેનત કરજો. તો આ 3-4 વાગે રાઉન્ડ આવવો એટલે એટલા સુધી રાહ જોવી પડે, કારણ કે શરૂ તો 11-12 વાગ્યાથી કે 10 વાગ્યાથી થયું અને રાહ જોઈ. ત્યારે ક્યારે એવું થતું હતું કે જરાક આપણે આમ ખોટી જગ્યાએ આવી ગયા, બહુ રાહ જોવી પડે છે, પછી આગળ વધાશે કે નહીં, કે પછી આવું જ રહેશે? એવું તો અવારનવાર મને છેલ્લા 5 વર્ષ પહેલા પણ એવું થતું હતું. કારણ કે આમાં કોમ્પિટિશન ઘણી બધી થતી હોય છે, અમારી ફિલ્ડમાં કોમ્પિટિશન ઘણી બધી હોય છે. સવારે 4 વાગે તો ઠીક છે, 5 વાગે રાઉન્ડ આવે તો સારું, એવું થતું હતું. પણ હિંમત નથી હારી હજુ. ક્યાં વાત, ક્યાં વાત. તો યાદ છે ખરું કે પહેલા ડાયરામાં શું ગાયું હતું? હા. તો એ જરાક થઈ જાય, સંભળાવો ને અમને. કાનને મનાવો કોઈ મથુરામાં જાવો, ઉદ્ધવજી કાનાને મનાવો, કોઈ જઈને મનાવો, મારા વાલાને મનાવો. વાયદો આપીને વાલમ વિસરી ગયા છો, પ્રીત રે પૂરબની કાના
ભૂલી રે ગયા છો, કુબજાના રૂપમાં મોહી ગયો વાલો, ઉદ્ધવજી કાનાને મનાવો, કોઈ જઈને મનાવો, મારા કાનાને મનાવો. ક્યાં વાત હે અપેક્ષા, બહુ જ સુંદર. તો આ જે આપે કહ્યું કે આપ પહેલેથી પરિવારમાં કોઈ નહીં ને આપ શીખ્યા ખરા પછી સંગીત કે નહીં, ખાલી ગોડ ગિફ્ટ? નહીં, પછી 10મા ધોરણમાં મેં સંગીત લીધું હતું. અચ્છા, વિષય સંગીત બનાવ્યું હતું, સંગીત ને અંગ્રેજી. બિલકુલ, પણ એટલું જ ને, પેલું વિધિવત તમે કે ક્લાસિકલ શીખ્યા હોય કે એવું ક્યાંય જઈને? નહીં નહીં, એવું કંઈ નહીં. વાહ. તો પણ પછી 12મામાં મ્યુઝિક લીધું અને પછી 3 વર્ષ બેચરલ મ્યુઝિકમાં જ કર્યું, પરફોર્મિંગ આર્ટ્સ. વાહ, ઓકે. તો મને એક વાત કહો કે આ જે તમે ગાવાની શરૂઆત કરી, ડાયરામાં તો એવું છે કે તમે બધાની સાથે હો, તમારો એક રાઉન્ડ આવે, પણ પછી એક ઇન્ડિવિજ્યુઅલ તમારું નામ જ્યારથી થવા માંડ્યું, તમે પોતે પર્સનલી પ્રોગ્રામ આખા કરવા માંડ્યા, લાઈવ શોઝ કરવા માંડ્યા, તો એ ગાળો કેવો હતો અને એમાં કેવી રીતે સફળતા મળી? પર્સનલી શો કરવામાં હું હોઉં ને મારી સાથે કોઈ પણ એક હાસ્ય કલાકાર હોય. અચ્છા. તો એ રીતે 4 કલાકનો શો કરીએ પણ એમાં મજા અલગ હોય, કારણ કે એમાં પબ્લિક આપણું એકનું જ હોય. બિલકુલ. અને આપણને આપણી પાસે એવી આશા રાખે કે આજે તો અપેક્ષાબેનને આપણે પૂરા માણવા છે, પૂરા સાંભળવા છે. એમાં પછી ગુજરાતી ગઝલ, ભજન, અરે વાહ, લગ્ન ગીત, લોકગીતો, પછી તમે હમણાં કીધું એમ ફટાણા. કારણ કે એમ જોવા જઈએ તો શરૂઆત સ્ટ્રગલ થોડીક લગ્ન ગીતમાં વધારે કરી છે. અચ્છા. હા. ઓહ વાહ. લગ્ન ગીતમાં વધારે કરી છે, પછી ડાયરાનું સ્ટેજ મળ્યું છે. અચ્છા, એટલે તમે શરૂઆત લગ્ન ગીતમાંથી. વાહ, ક્યાં વાત છે. લગ્ન ગીત પણ આપણી એક બહુ જબરજસ્ત પરંપરા છે, કારણ કે બીજી કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એક આ ખાલી ગુજરાતી પરંપરા જ એવી છે કે જેમાં આટલા વૈવિધ્યસભર લગ્ન ગીતો છે, દરેક માટે છે, અણવર માટે છે, સાસુ માટે છે, સસરા માટે છે, બધા માટે છે. તો એકાદ ફટાણું થઈ જાય લગ્ન ગીત. વનરાતે વનમાં લીંબુડા જાજા, અડધા કાચા ને અડધા પાકા, હાય તોબા તોબા, વરની તે જાનમાં જાનૈયા જાજા, અડધા લાંબા ને અડધા ટૂંકા, હાય તોબા તોબા, ભાઈ ભાઈ તોબા, અરર તોબા, તોબા રે તોબા. ક્યાં વાત હે, ક્યાં વાત. પણ એવું થાય કે જ્યારે તમે આવી રીતે તમારો જે 4 કલાકનો જે શો કીધો એ કરો ત્યારે તો બધાનું ધ્યાન તમારી પર, પણ તમે કીધું એ વાત સાચી, લગ્ન ગીતમાં તો લગ્નની વિધિ ચાલતી હોય, મોટા ભાગનાનું ધ્યાન વિધિઓમાં હોય ને તમે તમારી રીતે ગાતા હો. પણ આ ફટાણામાં એવું પણ કહેવાય છે કે ઘણીવાર લોકો ગુસ્સે થઈ જતા હોય છે, કંઈક આમ ગરમ થઈ જતા હોય છે. એવું થયું તમારી સાથે ક્યારે કે કોઈને કહેવું પડ્યું કે ભાઈ આ ફટાણા છે, આમાં તમારે મન પર નહીં લેવાનું, એવું ક્યારે થયું? ના, એ તો અમે જ્યારે ગાવાની શરૂઆત કરીએ ને અમને જે પાર્ટી ઇન્વાઇટ કરે હોય એમણે કે તમારે ખાસ ફટાણા ગાવાના છે, તો અમે પહેલાં પૂછી લઈએ કે કોઈને કાંઈ ખોટું નહીં લાગે, કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય ને. એ લોકો કે ના, અમે બેઠા છીએ, તમે ગાઓ. રાઈટ. એ પહેલાં પણ અમે બોલી દઈએ કે લગ્ન ગીતમાં જ્યાં સુધી ફટાણા ના આવે ત્યાં સુધી પ્રસંગ અધૂરો લાગે. એટલે આ થોડીક વારની મજાક મસ્તી છે, એટલે આપ બધા સહન કરજો બંને પક્ષે. પણ એટલા બધા કડવાઈ ફટાણા નહીં ગાવાના, કોઈને દિલ ઉપર લાગી જાય. બરાબર. માઇનર જાનૈયાના, અણવરના. બિલકુલ. ક્યાં વાત, ક્યાં વાત. તો આ રીતે આપે લગ્ન ગીતોથી શરૂઆત કરી, પોતાના પર્સનલ શોઝ કરવાના શરૂ કર્યા અને બહુ જ લોકપ્રિય આપ થયા છો. હું જે રીતે આપના ઇન્સ્ટાગ્રામ પર ને બધા પર પણ જોઉં છું, આપની લોકપ્રિયતા એટલી સરસ મજાની છે કે આપ કંઈ પણ મૂકો છો, લોકો એને બહુ જ પ્રેમથી વધાવી લેતા હોય છે. મેં એક તો બહુ જ સરસ જોયું હતું, આપે ખાલી એક વરસાદ આવી રહ્યો છે અને આપે ખાલી એક આપનું ગીત આપ પણ નથી ગાઈ રહ્યા, એ આપનો જ એક ગરબો ચાલી રહ્યો છે અને વરસાદ છે ને આપ ટ્રાફિકમાં છો, એના મિલિયનમાં વ્યૂ છે. તો લોકો એટલું આપને પસંદ કરે છે, આપની વસ્તુઓ સાથે જોડાયેલા છે. તો આ સોશિયલ મીડિયાવાળી વાત છે, એમાં મોટાભાગે એવું થતું હોય છે કે ઘણા બહુ સરસ સુખદ અનુભવ થતા હોય છે. આપણે બીજા બધા અનુભવની તો વાત ના કરીએ, પણ સુખદ અનુભવ બી થતા હોય છે કે જે આપણને યાદ રહી જાય કે ભાઈ વાહ, હું તો આ એમને સંગીત માટે મૂકું છું, પણ લોકો એને આટલી સરસ રીતે લે છે, ગંભીરતાથી લે છે. તો એવો કોઈ સોશિયલ મીડિયાનો કોઈ અનુભવ તમને યાદ હોય, કોઈ એક આપના પ્રશંસક સાથે કોઈની સાથે થયો હોય? તો સોશિયલ મીડિયામાં તો એવી ઘણી બધી રીલ્સ છે કે જે મૂકી અને લોકો આપણે વિચાર્યું પણ ના હોય, પણ લોકો એમ કે ના બેન આમાં બહુ મજા આવી એમ.
એટલે એવા તો ઘણી બધી રીલ્સો છે સોશિયલ મીડિયામાં. અને જ્યારે મેં એક મોગલમાની કવાલી, એક ભાવ કહીએ આપણે, એ મેં જ્યારે ઘણા સમય પહેલાં સોશિયલ મીડિયા પર મેં મૂક્યું હતું, એનો મને બહુ સારો પ્રતિસાદ મળ્યો કે વાહ, આવી રચનાઓ અમે તમારી પાસે સાંભળવાની આશા રાખીએ છીએ. ક્યાં વાત. તો તમારે પણ સાંભળવી હશે મોગલમાની કવાલી ભાવ, બરાબર? પણ સારી વસ્તુ સાંભળવા માટે રાતો જોવી જ પડે ને દોસ્તો. અત્યારે આપણે વાતો તો કરવાની છે, એમના ગીતોય સાંભળવાના છે, પણ સમય છે વિરામનો. તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં દોસ્તો. અને અપેક્ષા પંડ્યા આપણી સાથે છે અને બહુ મજાની વાતો ચાલી રહી છે. મેં કીધું હતું કે વિરામ બાદ આપણે મોગલમાનો જે ભાવ છે એના વિશે વાત કરીને એ સાંભળવાનો છે. એટલે આપણે આપણું પ્રોમિસ પાડીએ જ છે. તો અપેક્ષા, આપે જે વાત કરી કે લોકોએ બહુ પસંદ કર્યું ને આપને કીધું કે આવું કંઈક હોય એ આપના મોઢેથી સાંભળવાની બહુ મજા આવે છે. તો જરા અમારા દર્શક મિત્રોને પણ એ સંભળાવો ને. કુળમાં આવીને કરજે અજવાળું, કુળમાં આવીને કરજે અજવાળું, હું તો મોગલ મોગલ પુકારું, નથી દુનિયામાં કોઈ મારું, નથી દુનિયામાં કોઈ મારું, હું તો મોગલ મોગલ પુકારું, હું તો મોગલ મોગલ પુકારું. વાહ, ક્યાં વાત. બહુ જ ખરેખર ભાવની જે વાત કરીએ, ભાવ એકદમ એની અંદર એવો છે કે તમને એમ થાય કે આ ચાલ્યા જ કરે ને આપણે સાંભળતા જ રહીએ. ક્યાં વાત. તો અપેક્ષા, અત્યારે આપે આ ઇંગ્લિશ ટોપો એ કેવી રીતે આપ પોતે પણ આલ્બમ્સ વગેરે શૂટ કરતા રહો છો? તો એ પણ એક અલગ મજાની પ્રોસેસ છે, કારણ કે લાઈવ ગાવું એના કરતાં શૂટિંગ કરવું એ જરા બહુ અલગ હોય છે. તો એ પ્રોસેસ કેવી હોય છે અને કેવી રીતે આપ શું કયા ગીતોને એવું વિચારો છો કે આ ગીત આપણે આનો આલ્બમ બનાવીએ અને શૂટ કરીએ? હવે ટૂંક સમયમાં નવરાત્રિ આવી રહી છે, તો નવરાત્રિના ટ્રેક ગરબાના, પછી નવરાત્રિમાં ટીમલી, આ જે ઇંગ્લિશ ટોપો એ લગન ગીતની ટીમલી, એનું નામ ઇંગ્લિશ ટોપો હતું. એવી રીતે નવરાત્રિમાં પણ હું જ્યાં 3 વર્ષ મેં નવરાત્રિ કરી રાજકોટ, સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ટીમલીનું મહત્વ વધારે છે. બહુ સાચી વાત. એટલે જો કે મારું મૂળ વતન મહીસાગર, પંચમહાલ જિલ્લો, એટલે ટીમલીનું ખાસ અમારી બાજુથી. બિલકુલ. તો મેં કીધું કે મારા વતનનું કંઈક એવું બાકી ના રહી જાય જ્યાં એનો ક્રેઝ વધારે છે. તો મેં ગયા વર્ષથી ટીમલીનું ચાલુ કર્યું કે આપણે ટીમલીનું શૂટ કરવું જોઈએ. જી. એમાંથી આપણને વધારે લોકો સુધી વધારે પહોંચાડીએ આપણે. તો માતાજી અને કાનુડાના ગીતોની ટીમલી કરી નવરાત્રિમાં. ક્યાં વાત હે, ક્યાં વાત. જેથી કરીને લોકોને અલગ ના લાગે. બિલકુલ. લોકો રમી શકે એના પર. અને હમણાં લગન સિઝન ચાલુ થઈ એટલે ફટાણાની એક ટીમલી કરી, એનું નામ આપણું ઇંગ્લિશ ટોપો મંગાવો. વાહ. એ ટોપો વેવાણને પહેરાવો. હા. તો એમ બોલવાથી નહીં ચાલે ને, પણ એ તો તમારે ગાઈને સંભળાવવું પડશે તો અમને ખબર પડશે. અને હવે પછીના રેકોર્ડિંગમાં પણ એ છે મારા લિસ્ટમાં કે ટીમલી તો કરવાની છે. ક્યાં વાત. ટૂંકમાં એક તમે બહુ સારું કામ કરી રહ્યા છો કે તમારું પોતાનું, તમે જ્યાંથી આવો છો એ જે સંગીત છે એને વધારે ને વધારે એનો પ્રસાર થાય, લોકો સુધી પહોંચે અને વધારે લોકપ્રિય બને. ટીમલી જાણીતી છે, લોકોને બહુ જ ગમે છે, પણ એ પર્ટિક્યુલર, એટલે ટીમલી ગાવાનું કહીએ તો એક જ પ્રકારનું ગાઈને બધા મૂકી દેતા હોય છે. પણ આ તમારો જે આશય છે બહુ મજાનો છે કે એવું નહીં કે ખાલી આ એક જ, પણ એ ટીમલી તો એક સંગીત છે અને તમે જે શબ્દો જે ગીતોમાં નાખો એ રીતે એ સરસ રીતે થઈ શકે છે. તો ઇંગ્લિશ ટોપો. ઇંગ્લિશ ટોપો મંગાવો, એ ટોપો વેવાણને પહેરાવો, આજુબાજુ કોલેજન બેસાડો, હાય હેલો કરે બિચારીને ટોપો પહેરાવો. આ પ્યોર અમારી બાજુના ફટાણા છે. ઘણા બધા એવા ફટાણા છે અને ધીમે ધીમે લાવવાના છે માર્કેટમાં. ક્યાં વાત. આ બહુ સુંદર છે અને આમાં કોઈને ખરાબ પણ ના લાગે અને સરસ કલ્ચરની પણ વાત થઈ જાય છે અને માસૂમ મજાક છે. ક્યાં વાત, માસૂમ મજાક છે. વાહ. તો આ તો થઈ એની વાત. આપે વાત કરી કે આપ ભજન કે ગરબાને પણ આ ટીમલીના તાલે પ્રસ્તુત કરી રહ્યા છો અને એ જ આપનો આલ્બમ પણ છે કે ટીમલી અને ગફુલી એના તાલે ગરબાને.
તો એ કેવી રીતે, અને આમ બીજી એક વાત કરવી છે કે આ શૂટિંગ કરતા હોઈએ તો ગાયકોને આમ મેં જે કીધું એ થોડીક આમ દૂરથી વાત કરી, પણ એને નજીક લઈ જઈએ તો એમ કે આમ સહેલું લાગતું હોય કે ભાઈ ગાવાનું કહી દો, હું ગાઈ નાખીશ. પણ આ Shooting તમે કરવાનું અઘરું છે. હે ને, હા, એટલે આખો દિવસ તમને તૈયાર થઈને બેસવાનું ને પછી પેલું કે ના ના હવે જરાક કટ, હવે આ ટેક અહીંથી લઈએ છીએ. તો શૂટિંગના કોઈ સરસ મજાના અનુભવ હોય તો એ કહો. શૂટિંગના તો ઘણા બધા અનુભવ છે, કારણ કે મને બહુ કંટાળો આવે તૈયાર થઈને બેસી રહેવાનું. એટલે કારણ કે ગાવું એમ થઈ જાય, અને ગાતી વખતે પાછું એમ થાય કે ગાવામાં હું જેટલી હરકત કરું છું એટલી પાછી શૂટિંગમાં આવશે, કેટલા ટ્રેક લેવા પડશે, બિલકુલ. રીટેક કેટલું લેવું પડશે. એની કરતાં એમ એવું થાય કે જેટલું શૂટિંગમાં થાય ને એટલું જ પછી ગાવામાં લેવાનું એમ. બરાબર છે, કારણ કે મેં આપને ઘણા ઓબ્ઝર્વ કરે તો આપ સાદગીમાં માનતા હોય એવી રીતે કે બિલકુલ, પણ જ્યારે શૂટિંગ થાય ત્યારે ડિરેક્ટર પરાણે એમ કે ના ના આવું તો પહેરવું જ પડશે, આવી રીતે તૈયાર તો થવું જ પડશે, આ સ્ટેપ તો કરવા જ પડશે. એ જરા અઘરું થઈ જતું હોય છે ને, પણ એ બી જરૂરિયાત છે. લોકો આપને જોવા માંગે છે, અને હા બિલકુલ, અને એ વસ્તુઓ જે આપ કરો છો એ લોકો ફોલો કરતા હોય છે, તો એ પણ બહુ જરૂરી છે. તો આ વાત તો થઈ કે આપે પણ ટીમલીના તાલે જે આપે ગરબાની એની વાત કરી, તો એવા કોઈ એક ગરબાની આપનો બહુ ગમતો હોય એવો કોઈ એક ગરબો કે એવું કંઈ થઈ જાય? હમણાં એક ગરબો બહુ ટ્રેન્ડિંગમાં હતો, ગરબો તો નહીં પણ એક માતાજીનું ભાવ, ભૂવા પાણી કરવા ગયા તા ભૂવા મારા. વાહ. એનામાં મેં એક કાનુડાનો ભાવ એ જ રાગમાં સેમ ટીમલીના તાલે લીધો. વાહ. દ્વારિકાની શેરીએ ગયા તા બેની મારા, હે મારા રાજાધિરાજને દીઠા બેની મારા, રાધાજીના કાનજી મીરાના મોહનજી, દ્વારિકાની શેરીએ ગયા તા બેની મારા. એટલે અત્યારે લોકોને એવું હોય છે કે જે વસ્તુ ટ્રેન્ડિંગ ચાલે છે ને એની પાછળ કોઈ અલગ એક ભાવ, લિરિક્સ એના અલગ થઈ જાય. જી. હવે આ માતાજીનો ભાવ હતો તો એની પાછળ કાનુડાનો ભાવ, તો એ પબ્લિકને એમાં વધારે મજા આવે છે. બિલકુલ, બિલકુલ સાચી વાત છે. તો આ બધા એક્સપેરિમેન્ટ આપ જાતે વિચારીને કે કોઈ આપને કહેતું હોય કે ના હવે આવું કરીએ, કે પછી આપ જ વિચારો છો કે મારે આવું જ કરવું છે? હોય છે મારી સપોર્ટ ટીમ છે, તમારી ટીમ છે. ઓકે, તો આપ જ્યાં પણ જતા હશો ત્યાં પણ એ ટીમ રહેતી જ હશે અને આપ એની સાથે પરમેનન્ટ, બરાબર ને? તો આ ટીમ પણ એક મજાની વસ્તુ હોય છે, કારણ કે એક સંગીત તો એવી વસ્તુ છે કે એકલાથી કરવું શક્ય જ નથી, આખી ટીમની તો જરૂર પડતી જ હોય છે. તો આ ટીમ સાથેનો કોઈ સરસ મજાનો અનુભવ આપ ક્યાંક ગયા હો અને કંઈક સરસ વાત બની હોય ટીમ સાથે? એવી તો ઘણી બધી વાત છે, જેમ કે આ મેં તમને કીધું એવા ટીમલીનો અનુભવ પણ મારી ટીમમાંથી જ મળ્યો. જી. કે તું મૂળ જ્યાંથી આવે છે અને તમારી બાજુ ટીમલી ફેમસ છે, તો અત્યારે સૌરાષ્ટ્રમાં ને બધે ટીમલીનું મહત્વ, કારણ કે ગરબાના શો કરવા જઈએ ત્યાં પાછળ અમને એવું કહેતા હોય કે 10-15 મિનિટ ટીમલી રમાડો એમ. ત્યારે નોર્મલ 2-3 ગીત જે ટ્રેન્ડિંગ છે ટીમલીના, કાકા બાપાના પોરિયા, એ ગાઈને મૂકી દેતા હોય છે, પણ આપણું કંઈક હોય તો લોકોને એમ થાય કે ના મજા આવે. એટલે એ પણ પ્રતિસાદ ટીમમાંથી જ મળેલો છે કે આપણે ટીમલી કરીએ તો હવે ભલે આપણે વલ્ગારિટી નથી નાખવી, પણ માતાજીના શબ્દો, કાનુડાના લોકગીતો ભાવો ટીમલીના તાલે કરીએ તો કેવી મજા આવે. જી. તો હિટ ગયું પહેલી વાર, ગયા વર્ષે કર્યું તો પછી પાછળ ને પાછળ લગન સિઝન આવી તો એમાં ટીમલી બનાવી નાખી, જેનું ટાઇટલ આપ્યું ઇંગ્લિશ ટોપો. એમાં વનરાતે વનમાં મીંઢોળ જાજા, થોડાક લગ્ન ગીતો લીધા, થોડા ફટાણા લીધા, પણ તાલ ટીમલીનું. ક્યાં વાત. અને ઘણી વખત સીધી વસ્તુ હોય, લગ્ન ગીત છે, હવે એને ટીમલીના તાલે ગાવું એટલે એ અઘરું થઈ જતું, અઘરું થઈ જાય. પણ કુદરતી માતાજીની દયા છે, જે તાલમાં જે ગીત ગાવું હોય એ ગાઈ શકું આરામથી. વાહ ભાઈ વાહ. તો આ વાત થઈ કે આપ લાઈવ પરફોર્મન્સીસ, લગ્ન ગીતો, આ બધી વસ્તુઓ તો થાય જ છે, પણ આપ કોઈકને સાંભળતા હોય એવું કોણ, અને એ આપને ગમતું હોય કે આ ગીત કે આ તો મને એના અવાજમાં બહુ ગમે છે, કે એમનું કોઈક આજે એટ્રીબ્યુટ કરવા માંગતા હોય કે ભાઈ મને, હું પહેલેથી આ સાંભળતી આવી છું આમનું, તો એ આજે તમારે એમના માટે ગાવું હોય? પહેલેથી તો એવું કોઈને સાંભળવાનું એવું પરફેક્ટ નહીં, પણ કહેવાય કે હવે આપણે ડાયરામાં છીએ તો ડાયરામાં તો કોઈ પણ પબ્લિક ફરમાઈશ કરે કે ચાલો ગઝલની ફરમાઈશ કરી, તો જગજીતસિંહ પ્લીઝ થઈ જાય, અમુક ગઝલો ઓસમણભાઈની છે, પછી કીર્તિભાઈનો ફોક ઢાળ કઈ રીતનો છે, પછી જેમાં મને મળ્યું છે સેડ સોંગ, તો જીગાભાઈ કઈ અલગ ક્યાં કરે છે,
એમનો ટોન એ ભાવમાં કેવો છે, એમાં ફીલ કેવી ભરી છે, એવી રીતે મેં ક્યારે એવું નથી રાખ્યું. મારા સિનિયર બધા કલાકાર, સિનિયર મેં અત્યારે કોઈ પણ કલાકાર હોય ને, નાના પણ કલાકાર હોય, મારા પછીના બી કલાકાર હોય, એમાંથી પણ મેં કંઈક શીખવાનો ભાવ રાખ્યો છે. વાહ. મેં ક્યારે એવું નથી કીધું કે હું ગાવ એ બરાબર છે, લોકો મને સાંભળે, નહીં. નાનો કલાકાર પણ કોઈ અત્યારે ગાતો હોય સ્ટેજ ઉપર, તો એમાંથી કઈ વસ્તુ સારી છે એ પણ મેં માર્ક કરું છું, અને હાલની તકે પણ કરું છું. જી, તો આપે આ બધી વાતો કરી, પણ આમાંથી કોઈ પણ એક વિષયની વાત, જગજીતસિંહજીની કોઈ ગઝલ, આપ જે સેડ સોંગ આવશો એ, અથવા કીર્તિદાનભાઈનું કંઈ પણ થઈ જાય. એક લોકગીત કીર્તિદાનભાઈનું છે. પ્લીઝ. ગોવાળિયો કાનુડો મોરલી વાળો, હે મોરલી વાળો, હે નંદનો લાલો, ગોવાળિયો કાનુડો મોરલી વાળો. આ શાયદ એમણે ને જિગ્નેશભાઈ વાહ ડ્યુએટમાં ગાયેલું છે. જી જી જી. અને સેડ સોંગ જેના માટે આપ ખાસ લોકો આપને ફરમાઈશ કરતા હોય. સેડ સોંગ તો મારું છે, કોઈને પ્રેમ ના કરાય, આહા. કોઈને દિલ ના દેવાય. Please ઘણા બધા થઈ જાય. સેડ સોંગ એકની એક પાછળ જોડાયેલા હોય, પણ શરૂઆત ત્યાંથી કરું. કોઈને પ્રેમ ના કરાય, કોઈને દિલ ના દેવાય, પ્રેમ જીવતે જીવ મારી નાખશે, પ્રેમ મરવા મજબૂર કરી નાખશે. વાહ ભાઈ વાહ, ક્યાં વાત હે. અને જગજીતસિંહજીનું કંઈ, આપ ગઝલની વાત કરી, કારણ કે બધા કલર્સ આવી રહ્યા છે, પણ ગઝલનો કલર હજુ કંઈક થઈ જાય. જગજીતસિંહની ઘણી બધી ગઝલ છે, બીજી પણ ગઝલ છે, મને ગમતી એક ગઝલ. પ્લીઝ પ્લીઝ થઈ જાય, અને ગાજો આપ આરામથી, અમને તો બહુ સાંભળવું ગમી રહ્યું છે. है जिंदगी कितनी खूबसूरत जिन्हें अभी ये पता नहीं है, कोई बहुत प्यार करने वाला जिन्हें अभी तक मिला नहीं है जिंदगी कितनी खूबसूरत जिन्हें अभी ये पता नहीं. ક્યાં વાત છે, શું વાત છે, કેટલી સુંદર વાત કહી છે આપે. તો આ સંગીતની જે અત્યારની દુનિયા છે, ખાસ કરીને આપે આટલા બધા કલાકારો સાથે કામ કર્યું છે, આટલા સમયથી કામ કરો છો, તો એક બહુ જ સરસ વાત જે અત્યારે થઈ રહી હોય, શું બની રહ્યું છે અત્યારે, જે આપને લાગે છે કે આ જે આપે શરૂ કર્યું ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં આપણે બધા જ સમય જોયા છે, જેમાં ઘણા બધા ટ્રેન્ડ બદલાયા છે, ઘણી વસ્તુઓ, અત્યારે કઈ એવી વસ્તુ છે જે બહુ જ સારી ચાલી રહી છે અને એ થવી જોઈએ? અત્યારે આમ બધી રીતે જોવા જઈએ તો જૂના ભજનો જે હતા, હવે કાનુડો શું જાણે મારી પ્રીત, હા, તો અત્યારે એને ન્યૂ વર્ઝનમાં યંગ જનરેશન સાંભળવાનું વધારે પસંદ કરે છે. પણ કેવું, પેલો જે જૂનો તાલ, જૂના જે વાજિંત્રો તો એની સાથે નહીં, વાયોલિન છે, એ રીતે નવા મ્યુઝિકમાં અર્બન મ્યુઝિક એ રીતે લોકો વધારે સાંભળવાનું પસંદ કરે છે, ને હોવું જોઈએ. એના લીધે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે છે, ભજનો જળવાઈ રહે છે. એક જનરેશન છે જેને આ વસ્તુ એટલી પસંદ, જે એમ કહે છે કે આવા બધા ગીતોની શું જરૂર છે, પણ મને એવું લાગે છે જે રીતે આપે હમણાં પણ આ પ્રેમની વાત કરીને જે સેડ સોંગ ગાયું, મને લાગે છે કે આ તો દરેકનો ભાવ છે. આ સંગીત એવી વસ્તુ છે કે લોકોને કહેવું છે પણ એ કહી નથી શકતા, અથવા તો શબ્દોમાં મૂકી નથી શકતા, પણ આપ જેવા જે કલાકાર છે એ જ્યારે કોઈ આવી વેદનાને, કોઈ ભાવને શબ્દોમાં મૂકે છે, ત્યારે એ લોકોને કનેક્ટ મળી જાય છે. અને કદાચ એટલે જ યંગ જનરેશનમાં આ ગીતો ખૂબ ચાલે છે, કારણ કે એ લોકોને આ વાત કરવી છે. ક્યારેક દિલ તૂટ્યું હોય, ક્યારેક કંઈક આવું મળ્યું હોય, નિરાશા મળી હોય પ્રેમમાં કે એવી રીતે કેવું છે, પણ એમને એ શબ્દ, અને એટલે જ તમારું ગીત આવે ત્યારે તરત હિટ થઈ જાય છે, કારણ કે એમને એમ થાય છે કે હા, આ જ તો મારી સાથે, મારે આ જ તો કહેવું હતું જે બેન ગાઈ રહ્યા છે. એટલે એ જનરેશનની જ વાત છે કે પહેલાંની જનરેશનમાં એ જ વસ્તુ હતી કે બધું કહેવું, બહાર એક્સપ્રેસ કરવું એ યોગ્ય નહોતું ગણતા, પણ અત્યારની જનરેશન તો એવું કહે છે કે જે છે એ એક્સપ્રેસ થાય તો મજા પડે, અને એ આપ કરી રહ્યા છો. એટલે ઘણા બધા ગીતો એવા હોય છે જેમાં એવી કોમેન્ટ મળતી હોય કે ડાયરાના સ્ટેજ પર આ બધું નથી સારું લાગતું, આમ છે તેમ છે, પણ અમુક સ્ટેજની મર્યાદા હોય, ત્યાં એક કલાકાર તરીકે આટલા અનુભવ પછી ખબર પડતી હોય કે અહીંયા આ વસ્તુ નથી ગવાતી. મારે તો ઘણી બધી જગ્યાએ એવું થાય કે અમુક સ્ટેજ ઉપર હું જ સામેથી ના પાડું કે ભાઈ આ જગ્યા છે તો આ ફરમાઈશ નહીં આવે,
છતાં પણ લોકો કહે કે હવે જે હતું બેન પતી ગયું 12 વાગ્યા પહેલા, હવે તમે થોડીક તો મજા કરાવો. ત્યારે આપણને એમ થાય કે ના, હા, ઘણા બધા અનુભવ થયા સંગીત લાઈનમાં, પણ અત્યારે જે છે લોકગીતો, જૂના જૂના કૃષ્ણ ભક્તિના ગીતો, આવું અત્યારે યંગ જનરેશનને વધારે ગમે છે. દોસ્તીના ગીતોનો અત્યારે ખૂબ ટ્રેન્ડ છે. હા, દોસ્તી પર પણ આપનું એક ગીત છે. દોસ્તી પર હમણાં મેં જે ડિજિટલ સોંગ બહાર પાડ્યું એ છે, પણ જે ગાયેલું છે એમાં મેં એક રીલ મૂકી છે, એમાં પણ લોકોનો બહુ પ્રતિસાદ. તો એ થાય ને દોસ્તીવાળી વાત, તો અહીંયા જેટલા દોસ્તીવાળી વાત જોતા હશે એમને કનેક્ટ મળી જશે. લોહીનો નહોતો સંબંધ યા તો લાગણીની હતી યારી, દોસ્તીના મેં હમ ખાધા એવી ભાઈબંધી અમારી. હારે હરતા ને હારે ફરતા ક્યાં ગયા એ દિન, કલેજાની કાળ જેવાલા ભાઈબંધો જીવથી વાલા. અરે હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન, દ્વારિકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન. હારે હરતા ને હારે ફરતા ક્યાં ગયા એ દિન, ભાઈબંધો મળતા નથી, ફોન કેમ કરતા નથી. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તમે જે વાત કરી એટલી જ સાચી છે કે આપણે જેમ હિન્દી ફિલ્મમાં એ દોસ્તી હમ નહીં તોડેંગે એની વાત કરીએ ને એમ, તો આ તો એ જ તો સરસ મજાની વાત છે, દોસ્તીની જ વાત છે. અને આ સાંભળીને દરેક જણને આ વસ્તુ ફીલ થતી હશે. દરેકના જીવનમાં એવા ભાઈબંધો હશે કે યાર હવે પહેલાં આપણે કેટલું મળતા હતા, વાત કરતા હતા, હવે તું યાદ નથી કરતો, તું ફોન નથી કરતો. અને કદાચ આ સાંભળીને ઘણા બધા એવા હોય કે આ મારા ભાઈબંધને ફોન કરવા દે યાર, એ આવું જ વિચારતો હશે. તો આ અસર તો છે જ, લોકોમાં અસર તો થતી જ હોય છે. કોઈ એવો લાઈવ ફેનનો કોઈ અનુભવ થયો છે કે લાઈવ આપને બહુ સુખદ સરસ, કે જેમાં આપને આનંદ થયો હોય કે ઓહો આટલા બધા મને ચાહે છે ફેન, એમ લાઈવમાં? સોશિયલ મીડિયા પર તો લોકો કમેન્ટ કરતા હોય, પણ લાઈવમાં આપ ગાતા હો કે એવું કંઈ? લાઈવમાં ગાતી હોય ત્યારે પણ એવા તો અસંખ્ય ફેન છે કે બિચારા ગાંડાની જેમ આપણને ચાહતા હોય છે, આપણી ગાયકીને, આપણી કલાને. અને જ્યારે કોઈ પ્રોગ્રામમાં જવાનું થાય, કોઈ પ્રોગ્રામ પૂરો થાય એટલે લોકો 4-4, 5-5 વાગ્યા સુધી વેઇટ કરતા હોય છે કે બેન જ્યારે નીચે ઉતરે ને તો મને એક ફોટો પડાવવા મળે. એટલે માતાજીને પ્રાર્થના કરું કે આટલું ફેન ફોલોવિંગ છે, એટલું બહુ સારી વાત છે. કારણ કે એક સમય જોવા જતા હતા તો એમ થતું હતું કે આપણું આગળ જતા કોઈ સાંભળશે, જી, આપણો વારો આવશે ત્યાં સુધી આપણી કોઈ રાહ જોશે. પણ અત્યારે ખૂબ આનંદ છે ને ખૂબ મારા ઈષ્ટદેવની માતાજીની કૃપા છે. વાહ, ક્યાં વાત કે અત્યારે લોકો આપણી આવવાની રાહ જુએ છે. આપણે જ્યાં સુધી પ્રોગ્રામ પૂરો ન કરે ત્યાં સુધી એમ કે આજે તો પૂરેપૂરા તમને સાંભળવા છે. પતાવીને પ્રોગ્રામ નીકળતા હોય તો કે બેન એક ફોટો. અને મારું થોડું એવું છે કે બને ત્યાં સુધી આપણને જે સાંભળવા માટે આવ્યા હોય, પબ્લિક પ્લેસ એ કોઈ પબ્લિક રીતે નથી, એ આપણા સાચા ભગવાન છે. જી, ક્યાંક કોક વાર એની દુઆ લાગી જાય. બિલકુલ. એટલે બને ત્યાં સુધી કોઈનું મન નિરાશ થાય એવું હું માનું છું ન કરવું જોઈએ. વાહ, ક્યાં વાત. તો આ તો એક થોડીક અલગ વાત કરવી છે કે સંગીતની વાત તો થઈ, પણ સોશિયલ મીડિયા જેનો બહુ ઉપયોગ થઈ રહ્યો છે એના વિશે કંઈક આમ એવી વાત કરવી હોય કે ભાઈ જરા ધ્યાન, કારણ કે આપ સોશિયલ મીડિયા પર છો, આપ કલાકાર પણ છો, અને ઘણીવાર એવી દ્વિધા થઈ જતી હોય છે અત્યારે બધું જે થાય છે ને કે ભાઈ સ્ક્રીન ટાઈમ બહુ થઈ ગયો છે લોકો, કારણ કે કલાની સાધના પણ એક અલગ વાત છે અને એમાં ખૂબ સમય જતો હોય છે કાર્યક્રમમાં, અને મોબાઈલ પણ એક અલગ વાત છે. તો આપ કંઈક કહેવા માંગતા હો કે ભાઈ હવે આ જે મોબાઈલનું હમણાં જે ચાલ્યું છે કે બધા કંઈકનું કંઈક જોયા કરતા હોય છે, આપને શું લાગે છે કે સોશિયલ મીડિયાને વાપરવું તો કેવી રીતે વાપરવું? આપનો કોઈ વ્યૂ? સોશિયલ મીડિયા એક જોતા સારું પણ છે ને એક જોતા ખરાબ પણ છે, પણ સાચું અને સારી વસ્તુ જોવા માટે વપરાય. ક્યાં વાત, ખોટી રીતે નહીં, હું એટલું માનું. કારણ કે વિશેષ તો કંઈ બોલવા જેવું છે નહીં મારી પાસે, કારણ કે હું બને એટલો ઓછો ઉપયોગ કરું છું. મારે કોઈ લાઈવ પ્રોગ્રામ જોવો હોય તો એટલું જોઈ દઉં, કોઈ સાંભળીને લખવું હોય, લિરિક્સ એના લખવા હોય તો એટલી વાર પૂરતો વાપરું, પછી બહુ વધારે મને ખુદને નથી ગમતું ફોન. એટલે ક્યાં વાત. અને આપ એક મહિલા ગાયિકા છો, કલાકાર છો, તો સ્ત્રીઓ માટે કંઈક કહેવું હોય આ મંચ પરથી તો શું કહેશો? સ્ત્રીઓ માટે એમ જોવા જઈએ તો આ ફિલ્ડમાં ઘણું અઘરું છે, પણ
પોતાની નીતિ અને પોતાના વટથી ઊભું રહેવું ને તો પછી દુનિયાનું કોઈ વસ્તુ એને રોકી નથી શકતી. ક્યાં વાત. કારણ કે હું પણ છું અત્યારે, મારે પણ ઘરે જાઓ એટલે મમ્મી પપ્પાની આ બધી જવાબદારી હોય. જી. પાછા બહાર નીકળી એટલે એ રીતે થઈ જવું પડે. અને ક્યારે હું એટલું માનું છું કે એક સ્ત્રી તરીકે ક્યારેય નીતિ નહીં ચૂકવાની. વાહ. એ નીતિ આપણને ક્યાં સુધી લઈ જાય ને એનો કોઈ હિસાબ નથી હોતો, એટલે ક્યારે નીતિ નહીં ચૂકવાની. વાહ, બહુ આનંદની વાત છે. તો આજે તો અમે તમને તમારી વાતોય સાંભળી છે અને તમારા ગીતો, પણ જતાં જતાં કંઈક જો રજૂ કરવાનું હોય જે લોકોને કાયમ માટે યાદ રહી જાય તો શું ગાશો? કંઈક ગાઓ, એનાથી આપણે સમાપન કરીએ. કાનુડા કાકરીની માર મારો જીવ જાવે, જીવ જાવે ને મારો કાન આવે, જીવ જાવે ને મારો કાન આવે, કાનુડા 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 કાકરીની માર મારો જીવ જાવે. ક્યાં વાત, બહુ જ સરસ. તો આપને અમે બહુ જ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આપ જે આટલી નીતિથી, આટલી દિલથી અને માત્ર ને માત્ર સંગીત અને પ્રેક્ષકો માટે આપ જે આ કામ કરી રહ્યા છો, આપ આ જ રીતે આગળ વધતા રહો અને આપને ખૂબ નામના મળતી રહે. ધન્યવાદ. તો મિત્રો, અપેક્ષા પંડ્યા આજે આપણી સાથે હતા, અત્યારે છે, અને બહુ જ સુંદર ગીતો એમણે આપણને આપ્યા. અને એની સાથે સાથે સૌથી સારી એક વાત એમણે એ કરી છે કે સંગીતને દરેક રીતે અલગ અલગ રૂપમાં ઢાળતા રહો અને એને માણતા રહો. કારણ કે સંગીત એક એવો વિષય છે કે એને જે રીતે ઢાળવા ઈચ્છો એ રીતે ઢાળી શકો છો. એટલે ક્યાંય બંધાવા કરતાં વહેવા દેવું સંગીતને એ વધારે મજાની વાત છે. તો મિત્રો, તમે તમારા પ્રતિભાવ અમને જરૂરથી મોકલો કે આ અમારો કાર્યક્રમ કેવો લાગે છે, આમાં શું શું ફેરફાર કરી શકાય, કોઈ સારા સજેશન્સ, કોઈ સરસ વાતો જે તમને યાદ રહી હોય. એના માટે અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com. અને આપ આ બધા જ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતના એ નિહાળી શકો છો અમારી યુટ્યુબ ચેનલ પર.